નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત. સુરતમાં વિદ્યાર્થીનું છાતીમાં દુખાવા બાદ ઢળી પડતા મોત. ધોરણ 9ના વિદ્યાર્થીનો 5 છાત્રો પર ચાકુથી હુમલો. ઝઘડિયા જીઆઈડીસીમાં ફરી દુર્ઘટના. 10 ફૂટ ઊંચાઈ પરથી 2 શ્રમિક પટકાયા. અમદાવાદમાં હાઈટેક નકલી જ્યોતિષ ઝડપાયો. બેટિંગ લોન એપ્સ પર નિયંત્રણ મુદ્દે સુપ્રીમે રાજ્યોનો મત માગ્યો. ટ્રમ્પની દાદાગીરી મોંઘવારી નોતરશે. બ્રેઇન-ડેડ પિતાના હૃદય, લીવર, કિડની અને આંખોનું કરાયું દાન. સફળ કોમેડિયનની ચોંકાવનારી કબૂલાત. ગુજરાત પોલીસના 118 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત. પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા અને ₹11 લાખનો દંડ. શું તમને હાર્ટ એટેકનું જોખમ છે? જાણો. ટેરિફ દ્વિપક્ષીય વેપાર અને મહત્વના ક્ષેત્રોને અસર કરશે. જીવનની દોડથી અલગ સ્લો લાઈફ તરફ એક પગલું. રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પવિત્ર શ્રાવણ મહિનો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. કોંગ્રેસનું મજબૂત સંગઠન. આવનારા દિવસોમાં યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજો, પીડિતો, શોષિતોનો અવાજ બનશે. સડકથી લઈ સંસદ સુધી લડાઈ લડીશું. શ્રી અમિત ચાવડા. નેવાવા ગ્રામ પંચાયતમાં નવા સરપંચ પ્રકાશભાઈ પટેલ કાર્યભાર સંભાળ્યો. ભાટવાસ સોસાયટીમાં બાબા રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અરવલ્લી જિલ્લામાં નારી વંદના સપ્તાહ 2025 અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમન 2005 પર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન. ડાકોરમાં રામરોટી સેવા મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ડોન બોસ્કો હાઈસ્કૂલમાં યોજાયો. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે GMMFના ચેરમેન તથા નવનિયુક્ત સરપંચ સદસ્યશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. મોડાસાના આંગણે પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ હેતુ એક અનુપમ પ્રયાસ થઈ રહ્યો છે. ફ્રેન્ડશિપ ડે પર એક પહેલ. ચાલો ગૌમાતા, ગૌવંશ, અબોલ જીવોને આપણા મિત્રો બનાવીએ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.